સિહોર ફાયર ઓફિસર રાજ્યગુરુ દ્વારા ડેન્ટો બેંકમાં ફાયર બેઝિક ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તમામ સ્ટાફ મેનેજર, સિક્યુરિટી, ગ્રાઉન્ડ સ્ટાફ વગેરે લોકો જોડાયા હતા. આ ટ્રેનિંગમાં ફાયર ઓફિસર દ્વારા સૌપ્રથમ આગના પ્રકાર, આગ લાગવાના કારણો, તેને બુઝાવવાની કેમ શકાય, કંપનીમાં લાગેલા તમામ સાધનોનો ઉપયોગ કેમ કરવો વગેરે તમામ સમજૂતી આપવામાં આવી હતી. ત્યારબાદ કૃત્રિમ આગ લગાડી તમામ સાધનો કેમ ઉપયોગ કરી શકાય એ પણ ડેમો કરવામાં આવ્યો હતો. તમામ સ્ટાફને ફાયર વાહન પણ બતાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે તેની પણ સમજ આપવામાં આવી હતી. ઇમરજન્સી સમય પર નગરપાલિકાનો સંપર્ક કેમ કરવો, ફાયર ટોલ ફ્રી નંબર શું છે વગેરે પણ સમજાવવામાં આવ્યું હતું. ખાસ ફાયર ઓફિસર દ્વારા એ જણાવવામાં આવ્યું હતું કે તમારા ઘરે, તમારા આસપાસ મુસાફરી દરમિયાન વગેરે જગ્યા પર આ ઘટના ઘટી શકે તો તેને કેમ પહોંચી વળાય એ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યું હતું. દુકાનદારો આવ્યા એ પણ મને સારું લાગ્યું, પણ ઘરની અંદર આખો દિવસ કોણ રહે? તમે થોડા રહેવાના, તમે તો ફેક્ટરી હતો, ફેક્ટરીની અંદર તો સિસ્ટમ બધી જ છે, સાહેબ વ્યવસ્થા તમારા માટે બધી જ કરી છે, પણ તમે તમારા ફેમિલી માટે ઘરે વ્યવસ્થા કરી છે? કોઈ જોયે બધાય, સુરતનું બધાય જોયેલું, રાજકોટનું બધાય જોયેલું, આ ખરેખર નો થવું જોઈએ બધી વાત હતી. પણ તમને એવો વિચાર આવ્યો કે આપણે ઘરે બાજુ રાખી શકીએ એવો? કોઈને વિચાર નહીં, પણ હવે વિચાર કરજો, આપણે રાખી શકીએ. બરાબર, ફાયર માટે ચોરીની કરવી પડે કે ભાઈ કન્ફર્મ છે કે ભાઈ કોઈ આમાં વિચારો પ્રયત્ન કરે